પૂરી કરી દઉં કે આપણે ફરિયાદી બનીએ એની કરતા હવે આરોપી બનવું પડે, બાકી આ વાત નહીં પતે. તમને એમ થાય કે હવે આપણે કદાચ અહીંથી 5000 લોકો ફુલજરમાં જઈને ફુલજર સુખી થાય, એમ ફુલજર સુખી ન થાય. લુખ્ખો કાલ સવારે લુખ્ખો જ હોય, એની સામે લુખ્ખો પેદા કરવો પડે ને કરવો પડે. સૌજીભાઈ હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, વિનુભાઈ સિંગાળા હોય કે આવા અસંખ્ય નામો લઈ લ્યો. આજે 15 વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં એ દરેકના ડેલામાં 20 લુખ્ખા હાચવતા ને એટલે પટેલો સુખી હતા. અને આજે કોઈ ક્રાઇમ કર્યો હોય ગામના કાકાને ઘરે એમ કે વોન્ટેડ છે 10 દી રોકાવો, એ કઈની મજાલ નથી 10 દી વોન્ટેડને રોકાય કે. એકતા એમ ન થાય, એકતામાં સહકાર આપવો પડે, પૈસા ભાંગવા પડે, અને મદદગારીમાં નામ આવે ને તો ભેગું જેલમાં થાળી ખાવી પડે, તો એકતા થાય. કોકના ઘરે ભગતસિંહ પેદા થાય એવી આશા ન હોવી જોઈએ, આપણા ઘરે જ પેદા થવો જોઈએ. બાજુવાળાની ઘરે તમે એમ કહો કે ભાઈ ફલાણો જાય છે એટલે એની વાહે ઉભા રહ્યો, વાહેમાં આગળ કોઈ વધતું જ નથી, તો બધાએ આગળ આવવું પડશે. બાકી ગમે એટલી મિટિંગ કરે, ગમે એટલા સંગઠનો પેદા થાય, એની પાસે જે તાકાત છે એ તાકાતથી પણ મોટી તાકાત ઊભી કરવી હોય તો પેલા ડર કાઢી નાખવો પડે. બાકી તમારી પાસે કરોડો હોય તો તમને મુબારક, ફાર્મ હોય તો મુબારક, અને જો ઉદ્યોગપતિ હોય તો મુબારક. ઉદ્યોગપતિની ગાડી અંદર નો એન્ટ્રી મારે, જેથી એનો વટ આવશે ને ગામમાં ઉદ્યોગપતિની ગાડી નહીં રહી. એટલે એના માટે આપણે ઊભું કરવું પડે. હું તમને એક વસ્તુ કહું, જે અહીંયા 2 દાખલા જય સરદાર. સૌરાષ્ટ્રના અનેક ગામડાઓની અંદર છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો ઉપર હિચકારા હુમલા થયા છે. ત્યારે એવા સમયમાં મેં સાંભળ્યું છે કે કોઈ તલવાર વડે, કોઈ લાઠીઓ વડે, કોઈ લોખંડની પાઇપ વડે હુમલાઓ કર્યા છે. ત્યારે મારું સ્પષ્ટપણે માનવું છે કે આ પ્રકારના હુમલાઓ થતા હોય ત્યારે તમને જ્યારે કોઈ ખીલી પણ અડાડે તો પોલીસ તંત્રનો સહયોગ લેવો જોઈએ ને. જો પોલીસ તંત્ર ન સાંભળે, આપણી વાત પોલીસ તંત્ર ન સાંભળે તો સરકારમાં બેઠેલા તમામ નેતાઓ આગેવાનો આપણી વાત સાંભળે છે ને, સરકાર સક્ષમ છે. ત્યારે મારી સૌને કરબદ્ધ વિનંતી છે કે દિવાળીના વેકેશનમાં જ્યારે અનેક સૌરાષ્ટ્રના ગામડાની અંદર નાની મોટી ઘટનાઓ સમાજના આગેવાનો યુવાનો પર થઈ છે, પરંતુ કેટલીક ઘટનાઓમાં ફરિયાદ નથી થઈ. ત્યારે બધી જ ઘટનાઓની અંદર સામાન્યમાં સામાન્ય ઘટના બને, ટેસ્ટર અડાડવાનું કામ જ્યારે લુખ્ખાઓ અસામાજિક તત્વો કરતા હોય ને, ત્યાર પછી મોટી ઘટનાને અંજામ આપવા માટે જ્યારે જમીન પચાવવા પાડી જવા સુધીની ઘટનાઓ જ્યારે અંજામ આપતા હોય, ત્યારે ચોક્કસપણે નાની નાની ઘટનાની અંદર કાયદો હાથમાં લીધા વગર એમને પોલીસ તંત્ર સુધી વાત પહોંચાડવી જોઈએ ને. ફરિયાદ ન કરતા હોય તો સરકાર સુધી વાત પહોંચાડવી જોઈએ. સરકાર સક્ષમ